સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને જે અંતર્ગત રાંદેર પોલીસે ₹6.67 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી। પાલનપુર પાટિયા સ્થિત મસાલા સર્કલ પાસેથી આરોપી ઝડપાયો। આરોપી જનક ભટ્ટ પાસેથી 225.87 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે માહિતીના આધારે મોપેડ પર પસાર થતા શખ્સને ઝડપી પાડ્યો। મોપેડ, મોબાઈલ, હાઇબ્રિડ ગાંજા સાથે 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જેના આધારે મસાલ સર્કલ પાસે એ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન તેમને કોર્ડન કરી પકડી અને એનડીપીએસના કેસની પ્રોસિજર મુજબ તેઓને ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી 225 ગ્રામ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો મળી આવેલ છે, જે 6.5 લાખ ઉપર એની કિંમત થવા પામે છે અને કોઈ નિહિલ નામના વ્યક્તિ તેઓને આ હાઇબ્રિડ ગાંજો વેચેલ છે અને તેઓની કાયદેસર કરી ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 1 દિવસના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી આપવામાં આવેલ છે।